મારામારીના ગુનાના માથાભારે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ। સુરતની ભેસ્તાન પોલીસે મારામારીના ગુનાના માથાભારે આરોપી છોટે મોહમ્મદ રફીક ખાનને કરાવ્યું કાયદાનું ભાન। માથાભારે ઇસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન। આરોપી દ્વારા ગઈ તારીખ 4/6/2025ના રોજ બપોરના 2 વાગ્યાના અરસામાં ફરિયાદી ગફાર હમીદ શાહ ઉંમર વર્ષ 49 ધંધો વેપાર રહે પ્લોટ નંબર A303 રોયલ રેસિડેન્સી સનાબિલ બેકરીની સામે ઓન ભેસ્તાન સુરત શહેરનાઓ તેમના મિત્ર સાથે શાલીમાર ઝુંપડપટ્ટીની સામે બ્રિજ નીચે બેસેલ હતા। તે વખતે ઇસરાર ઉર્ફે છોટે તથા તેનો ભાઈ ઇરશાદ ઉર્ફે બડે તથા એક અજાણ્યો ઈસમ કાળા કલરની થાર ગાડી લઈને ત્યાં આવેલ અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ઢીક મૂકીનો માર મારી અને ગુજરાત છોડી જતો રહે નહીં તો જીવથી મારી નાખવાની ધમકી આપી ગાડી લઈને ચાલ્યા ગયેલ, જેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન ઉંમર વર્ષ 31 ધંધો ભંગાર લે વેચ રહે ઘર નંબર 36 માહિરા પાર્ક ઉનપાટિયા ભેસ્તાન સુરત મૂળ રહે તેનુવા ગામ થાના સિદ્ધાર્થનગર બસ્તી ઉત્તર પ્રદેશ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું।